અહીંયા જેટલા પરણેલા છે એ બધાના ધર્મપત્નીએ લગ્ન માટે જો આવી શરત લગાવી હોત તો આમાંથી કેટલા પૈણી હેક્યા હોત? કેટલું અઘરું છે. અર્જુન આ કરી શક્યો તો એનું મન કેટલું કેન્દ્રિત હશે, કેટલું એકાગ્ર હશે. એ અર્જુન એમ કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. હું મારા મનને કંટ્રોલ નથી કરી શકતો. કેવળ અર્જુનની આ પરિસ્થિતિ નથી, મારી તમારી સૌ કોઈની પરિસ્થિતિ આ છે. આજે આપણે આપણી શારીરિક તાકાત વધારી શક્યા છીએ, આપણી માનસિક તાકાત નથી વધારી શકતા. એલાર્મ મૂકનાર પણ આપણે, અને એલાર્મ વાગે ત્યારે ગાળો બાંધનાર ને ગુસ્સે થનાર પણ આપણે. શા માટે આપણે આપણા મન સામે યુદ્ધ નથી જીતી શકતા? જેણે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અંદર 1974 ની અંદર પાકિસ્તાનની ટેન્ક તોડી હતી, એ કર્નલ અર્જુનસિંહ 1974 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકામાં મળ્યા હતા અને એ બોલ્યા કે સ્વામીજી, અમે પાકિસ્તાનની ટેન્ક તોડી શક્યા, બોમ્બ તોડી શક્યા, એની સુરંગને ખોટી કરી શક્યા, પણ હું મારી ઈર્ષા, મારા કામ, મારા ક્રોધ, મારા જેલસી, એની સામે હિંમત હારી જઉં છું. અતિશય અઘરું છે, અતિ અઘરું છે. એની સામે યુદ્ધ માંડવાનું છે. સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટો રોગ અત્યારે કોઈ હોય તો માનસિક રોગ છે. બ્રિટિશ લેખક છે ઓલિવર જેમ્સ, એને લોકોને પ્રશ્ન પૂછ્યો કે ધનિક લોકો સુખી કે સામાન્ય લોકો સુખી? બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, શાંઘાઈ, મોસ્કો, કોપનહેગન, ન્યુયોર્ક 39,000 લોકોનો સર્વે કર્યો. વિશ્વના સુખી સમૃદ્ધ દેશોના 39,000 લોકોનો સર્વે કર્યો, અને સર્વેમાં શું આવ્યું? બધા ધનવાન થયા, પણ પહેલા કરતા 100 ગણા વધુ ટેન્શન વાળા થયા, ડિપ્રેશન વાળા થયા. જાપાનની અંદર ડિપ્રેશન, હતાશા, ચિંતા, બીમારી 21મી સદીનો સૌથી મોટામાં મોટો રોગ આ છે. સમગ્ર વિશ્વની અંદર 34 કરોડ લોકો માનસિક બીમારીથી પીડાય છે. 34 કરોડ લોકો. દર વર્ષે 1 કરોડ લોકો આપઘાતનો પ્રયત્ન કરે છે, આપઘાતનો વિચાર કરે છે. WHO ના આંકડા છે, WHO ના આંકડા છે. 2020 ની અંદર હૃદય રોગ પછી સૌથી મોટો કોઈ રોગ હશે તો એ ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન હશે. અમેરિકામાં દર વર્ષે $12.5 અબજ ડિપ્રેશનની દવાઓ પાછળ ખર્ચાય છે. $12.5 અબજ ડિપ્રેશનની દવાઓ પાછળ ખર્ચાય છે.